અમારે જય બેન જો નાસ્તાનો ડબ્બો હાલે છે ભરવાનો. કાલ જય સિંગ ભજીયા ખાધા ને તેને બહુ મીઠા લાગ્યા, એટલે એ કહે છે કે હું ખાંજે તેમ કહેતો હતો કે હું છે ને નાસ્તામાં સિંગ ભજીયા લઈ જાય. ઘડીક તો બાપ દીકરો ખાતા હતા, તેને પપ્પા એમ કહેતા હતા કે પોચા ચાશે, પણ થોડાક ઠરવા તો દેવા પડે ને. એ ગરમ ખાતા તો ડીશ ભરીને ખાઈ ગયા, ડીશમાં નહીં ખાને એટલા બધા ખાઈ ગયા. અત્યારે અસલ કરકરા થઈ ગયા છે. કામકાજ ચાલે છે, સાસ લઈ આવીશું અને વાળીને જો કચરા ભરીને મૂક્યો છે ગાડી. ઓલી બાજુ અવાજ આવે છે, આવી ગયો. આ એક બે ઢગલા ભરવા બાકી છે અને આ બાજુ જઈ હાટું જો ગરમ પાણી મૂક્યું. લાઇટ છે નહીં, અમારા ભાગમાં જ નથી, બાકી બધી છે. અમારી લાઈનમાં છે નહીં, તો ગરમ પાણી મૂક્યું છે. બધું જો કેવું વરસાદ એવું ચોખ્ખું થઈ ગયું. હવે અમારા બાથરૂમમાં ગીઝર છે, પણ જઈ પૂરતું ક્યારેક ચાલુ કરવાનું હોય. અમે તો ઠંડા પાણી જ નાહી લઈએ, ગરમ પાણી એનું નાવું ગમે. એટલે આવું ટાઢોડું ને એવું હોય ને તો એ જઈ ગરમ કરે, એને હાટું કરીએ ઠંડા પાણીથી નાહી લઈ. તો લાઈટ તો કાંઈ છે નહીં. અને આજ અમારા ફોનમાં ચાર્જિંગ નથી, આજ બ્લોગે નહીં બનાવે અત્યારે. આજ થોડોક મેં કીધું અત્યારે ઉતારી લઉં. શનિવાર છે એટલે મારે જઈને તે વહેલું જવાનું નિશાળે. અને જો સવારે અસલ મજાનો તડકો નીકળ્યો ને તો બારા કાઢ્યા હતા જુવારા. થોડીક ફૂગ થઈ ગયા, ભેજવાળું રહે કે આ સરસ ઉગ્યા છે. આ થોડાક પારવા છે, હજી ઉગે છે, એમ તો ઉગતા આવે છે ને આમાં આમાં. તો ઘડીક રહ્યું આમ તડકો અસલ મજાનો હતો. હવે પાછું હાવ ઢક થઈ ગયું, વરસાદી નહીં તડકો એને ઢક થઈ ગયું છે. હવે તો પછી લાઇટ આવશે તો બ્લોગ ઉતારાશે, નકર બાકી ઠેઠ રોંઢે લાઇટ કઈ આવે કંઈ નક્કી કહેવાય નહીં. અને જો કપડાં ધોવાશે તૈયાર કરીને મૂક્યા તો કપડાં ધોઈ નાખું. અને જઈએ તો અત્યારે ચા ને ભાખરીને ખાઈ લીધું, તો કે હું સિંગ ભજીયા નાસ્તો લઈ જાઉં છું. અને ખાવા તો બહુ નક્કી નહીં કે આવું તો આવું. મેં કીધું અત્યારે અમે ખાઈ લે, અને હાજનું સેવ ટમેટાનું શાક પડ્યું તારે ખાવું હોય તો ભાખરી યાર ખાઈ લે. તો કે નહીં, એ નથી ખાવું મારે. નાસ્તો ભરી લે, નાસ્તો ભરી લે. જો અત્યારે વરસાદ આવી ગયો છે. ફોન જઈ બહાર નીકળ્યા ને એ થોડી વાર પહેલાં ઉઠી જઈને ખાવું હતું ને, આજ વહેલા ખાઈને વી ગયો હતો. અને બપોરનું નથી ખાતું, સા ભાખરી ખાઈને વી ગયો હતો. એટલે મને કે મમ્મી મારે ખાવું જ, મેં જો ત્યાં પડ્યું લઈ લે એમ. એ હું ને જઈ નીકળ્યા બારા. મેં કીધું જઈ જતો પાણી નથી આવ્યું ને. તે જઈ કે પાણી તો આવ્યું, પણ પાણી આવ્યું ને વરસાદે આવ્યું, ઝાપટું આવીને વી ગયું. હજામાં બહુ ફૂલ ખીલાતા, અત્યારે તો ઓલા થઈ ગયા. મેં કીધું પછી રોંઢાકને દેખાડો, સવારે ચાર્જિંગ નહોતો, જો અત્યારે ફોન લીધો. બપોરે ઠેઠ લાઇટ આવી, રિપેરિંગ કરવાવાળા આવ્યા હતા. અને જે ફોલ્ટ હોય એ ખમું કરતા હતા થાંભલે ચડીને. ફૂલ જો આમાં બહુ ખીલાતા, આમાંય બહુ હતા, આમાં 4-5 હતા, આમાં હતા, આમાં ઝાઝા હતા. તો વિડીયો લેવાનો ને ત્યાં તો કરમાઈ ગયા. પાછું ભરાઈ ગયું, હાલો ફેરવું, પીવાનું પાણી ભરવું છે મારે. જયપાલ ઘરે છે ને આવ્યા ત્યારના જો ફોન જોવે છે. હોવાને કીધું પણ હોતો જ નથી ધરા. જુવારા પી ગયા છો, અહીં મેં હતા ને બાર. હું જઈને કહેતી ધ્યાન રાખતો રહે, ખિસકોલી ન ખોતરી નાખી. એક દી મેં બહાર મૂક્યા ને કોક એમાં ઘઉં આખા ઉપર પડ્યા હતા ને, તો ગમે એવું હોય ખાઈ ગયા, ખિસકોલી જશે. રાતે બહાર પડ્યા હતા, અત્યારે જાય પાણી પડ્યા છે કાંઠે તો પી ગયા છે. પાણી તો હમણાં પાતી જ નથી, વરસાદ ચાલુ રહે ને તો બસ ફૂગ થઈ જાય બહુ પાઈ. તો હાલ હું પાણી ભરી લેવા. જો મારા આવું કંઈક કામ હાલે છે, હમણાં રેડી થઈ જાય ને એટલે તૈયાર કરીને બતાવું. વ્હાઈટ કલર, બ્લેક અને પિંક કલરની જરૂર હતી. એ પિંક નહોતો ને એટલે મેં પછી પિંક બનાવ્યો છે. હમણાં પૂરી રીતે બન્યો નથી, ઓળગળો નથી. રેડી કરીને હમણાં તમને બતાવું. જો કંઈક આ રીતનું બન્યું છે. આ બોટલનું બનાવ્યું. જો આજનો મારો નવો કન્ટેન્ટ પૂરો થઈ ગયો છે. બિલાડી દોરી છે આ રીતની, 5 વાગ્યાની મસ્તી હતી તો એ અત્યારે 2 કલાક જેવું થઈ ગયું. પણ બધું કટિંગ કરવું, અને આમાં છે ને મારે ડ્રોઈંગ કરવામાં છે ને આમ
પેન્ટમાં રેડાય બહુ જતું હતું, કોઈ રીતે હરખું આવે ને વળી પાછી બધું ભૂહું, વળી પાછી જો કેડી ચડી, આ વળી પાછો કલર કરું, પાછી ડિઝાઇન કરું, એવું થતું હતું. અને એક દોર્યું છે આ બોટલનું છે, અને આ જે આપણે નોર્મલ શ્રીખંડનો ડબ્બો જે આવે ને એ આ રીતનું. તો બનાવતી વખતે વિડીયો તો ઘણોય બનાવવો હતો, પણ હાથ બગડેલા હોય, બે મેળ આવે નહીં. અને આજ જયભાઈ અમારા આજ જ બરોબર બહાર રમવા વહી ગયો, આમ તો ક્યારેય ન જાય, ને આજ જ બારો રમવા વહી ગયો. બે કલરના કર્યા છે, બે બાજુ વ્હાઈટ વ્હાઈટ અને આ બે બાજુ પિંક પિંક. પિંક કલર હતો નહીં આમાં, એટલે આ કલર મેં બનાવીને પછી પેન્ટ કર્યું છે. મારી રીતે મેં બનાવી નાખ્યું. અને જોઈએ તો એક વસ્તુ રહી ગયું છે, ફૂલની અંદર પીળા પીળા ઝીણા ટપકા કરવાના હોય. આ છે ગુલબહારના ફૂલ, જો આ રીતના હોય છે, ગુલાબી અને વ્હાઈટ. આ વ્હાઈટ કલર તો મારી પાસે છે, શિયાળામાં ખીલશે તો એ દેખાડે છે. અને આમાં મારે વિચારે એવો છે, એટલે જ મેં આ પેઇન્ટિંગ કર્યું. એ ગુલબહારના જ તે વાવવા છે મારે. આમાં થઈ જાય, ડબલું મોટું છે, નીચે એવું લાગશે ને તો કાણા પાડી દઈશ. અને આ જ રીતના મેં ફૂલ વ્હાઈટ કલરના ઓલી જે ઝીલી તૂટી ગઈ હતી ને કાચની છે, અત્યારે દેખાતું નથી, એમાં મેં વ્હાઈટ કલરના કર્યા હતા. એમાં જ બહુ મસ્ત પેન્ટ થયું હતું, કેમ કે વ્હાઈટ કલરની અને ઝીલીને ઘાટે અસલ એમ કે પ્લાન્ટ જેવો જ હોય, બહુ મસ્ત બન્યું હતું એ તો. પણ બહાર ને બહાર એટલે અને પાણી એવું નાખતા હોય ને એટલે કલર ધોવાઈ જાય. જો આ કલર એમ થાય, પેન્ટ તો કર્યું છે પણ આને પાણી ન અડવા દે, નકર ધોવાઈ જાય. પાકો કલર ન હોય કે આ જે છોકરાઓને પેન્ટનો કલર જે આવે છે ને એ છે ડોમ્સનો, એ કલર છે. એટલે આને છે ને હું ચોમાસા પૂરતી બહાર તો રાખીશ જ નહીં, અહીંયા ઓસરીમાં ગમે ત્યાં અંદર રાખીશ, પાણી ન લાગે ને એ રીતનું. અત્યારે બનાવી રહી બધું, નવરી હતી ને એટલે મેં કીધું લાવ્યા આ કામ કરું. આવું બધું મને શોખ બહુ, દોરવાનો ને બનાવવાનો બધી વસ્તુ. જો અત્યારે દોરી રહી ને આ પૂરું થઈ ગયું ને મારું કામ, તઈ આવ્યો, અત્યારે આવ્યો. કામ હતું તો આવ્યો ને મારે વિડીયો બનાવવાનો હતો. જો થોડીક વાર તડકો નીકળ્યો તો કપડાં નાખી દીધા તડકે, પાછા અત્યારે લેવા જોઈએ. જય મોગલ, સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ તો સવારના જય શ્રી કૃષ્ણ કર્યા નથી, કેમ કે સવારે મારે લાઇટ હતી નહીં, તો ફોનમાં ચાર્જિંગ હતું નહીં જરાય, એટલે પછી સવારમાં બપોર લગી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. અને બપોર પછી જો આ બધું કામ લીધું એટલે એમ ન થયા. આવું બધું કામ હાલતું હતું મારે, બનાવતી હતી. જય શ્રી કૃષ્ણ કાંઈ કર્યા નથી, અને મારે વિડીયો ઘણો આનો બનાવો હતો, પણ જઈ હતો ને એટલે શું કરું, કેમ બનાવવું. અત્યારે જઈ આવ્યું. તો હાલો હવે આ બનાવવામાં મારે થઈ ગયા છે શાક, અને રસોઈનું ટાણું થઈ ગયું છે. અને રસોઈ હું બનાવી એમ જોઉં છું. જઈને જ મગનું શાક બહુ ભાવ્યું ને, તો રોંઢે ખાતો ખાતો એમ કહેતો, બપોરે જ નહોતો ખાતું, એટલે રોંઢે ખાતો ખાતો એમ કહેતો હતો કે મમ્મી મગનું શાક કેટલું પડ્યું, પાછો જોવાઈ ગયું. એ મારા હાટું સાંજે કે રાખજે, હું સાંજે આજ ખાઈશ ને રોટલી કરજે મારા હાટું. એ તો સારું, એ કેટલું પડ્યું છે એ પ્રમાણે શાક બનાવવું છે. નકર રીંગણા બટેટાનું શાક ખીચડી બનાવી છે. હાલો રસોઈનો ટાઈમ થઈ ગયો, રાંધવા મળું.